આજની આપણું પોયમ છે ડેફોડિલ્સ, જે વિલિયમ વર્ડસવર્થ દ્વારા લખવામાં આવેલી હતી. તો એને આપણે આજે જોઈશું સિમ્પલ સમરી એન્ડ ગુજરાતી ટ્રાન્સલેશન. હવે આપણે આગળ અભ્યાસ કરતા પહેલાં એનું જે ફર્સ્ટ સ્ટાન્ઝા છે, બરાબર, અને એના સ્ટાન્ઝા બાય લાઈન આપણે તેની સમજ મેળવતા જઈશું. તો ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર આપણે જોઈએ તો I wander lonely as a cloud that floats on high over vales and hills, when all at once I saw a crowd, a host of golden daffodils beside the lake beneath the trees, fluttering and dancing in the breeze. હવે તેનું સિમ્પલ એક્સપ્લેનેશન ઇન ઇંગ્લિશ કે ઇંગ્લિશની અંદર તેનો શું અર્થ થાય છે, પછી એનો ગુજરાતી અર્થ જોઈએ. તો તેનો અર્થ છે કે ધ પોએટ વોઝ વોકિંગ અલોન લાઇક અ ક્લાઉડ ઇન ધ સ્કાય. એટલે કે પોએટ એકલો જાણે આકાશમાં ફરી રહ્યો હોય તેમ તે ચાલી રહ્યો હતો. સડનલી અને અચાનક he saw many golden daffodils near a lake under trees, અને ઝાડની નીચે નિયર અ લેક, નિયર એટલે લેક એટલે જે તળાવ છે, પોન્ડ છે, તેની નજીક. they were moving and dancing with the wind, કે તેઓ પવન સાથે મૂવિંગ એટલે નાચી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા, અને ડાન્સિંગ વિથ ધ વિન્ડ એટલે કે હવાની સાથે ડાન્સ કરી રહ્યા હતા. જેનો ગુજરાતી અર્થ થાય છે કે કવિ એકલા ફરી રહ્યા હતા જાણે આકાશમાં તરતી કોઈ વાદળી હોય. અચાનક જ તેમને એક સુંદર દ્રશ્ય જોયું. ઢગલાબંધ સુવર્ણ રંગના ડેફોડિલ્સ ફૂલો તળાવની પાસે અને વૃક્ષો નીચે હલતા ડોલતા નાચી રહ્યા હતા. હવે આપણે સેકન્ડ સ્ટાન્ઝા તરફ જઈએ. તો સેકન્ડ સ્ટાન્ઝા ની અંદર છે continuous as a stars that shine and twinkle on the milky way, they stretched in never ending line. stretch એટલે ઘણા જ બધા લાંબા થયેલા. along the margin of the bay, margin of the bay એટલે કે જે ખાડી છે તેની નજીક. 10,000 saw at a glance, એટલે કેટલા જુએ છે? 10,000 એટલે 10,000. સો એટલે જોવું, એટ અ ગ્લાન્સ એટલે એક નજરની સામે, એક ઝલકની સામે કેટલા જોવે છે? 10,000. tossing their heads in sprightly dance. tossing એટલે આગળ તેઓ ઝૂકે છે અને પાછળ ઝૂકે છે. સિમ એનું એક્સપ્લેનેશન જોઈએ તો the flowers were in a long line like the stars in the sky. એટલે કે ફૂલો કેવી રીતે લાઈનમાં ગોઠવાઈ રહ્યા હતા, તો જેવી રીતે આકાશની અંદર જેવી રીતે સ્ટાર્સ એટલે કે તારાઓ ગોઠવાઈ રહ્યા છે તેવી જ રીતે ફ્લાવર્સ ગોઠવાયેલા હતા. It looked like there were thousands of them, અને તેઓ થાઉઝન્ડ્સ એટલે કે તેઓ હજારોની સંખ્યામાં હોય તેવું લાગી રહ્યું હતું. ડાન્સિંગ હેપીલી એટલે કે તેઓ ખુશીથી ઝૂમી રહ્યા હતા. તેનો આપણે ગુજરાતી અર્થ જોઈએ તો ડેફોડિલ્સના ફૂલો લાંબી લાઈનમાં ફેલાયા હતા જેમ કે આકાશમાં તારાઓ. તેમને એક નજરે આશરે 10,000 ફૂલો જોયા જે ખુશીથી માથા હલાવીને નાચતા હતા. હવે આપણે થર્ડ સ્ટાન્ઝા તરફ આગળ જઈએ. હવે થર્ડ સ્ટાન્ઝાની અંદર શું કહે છે તે આપણે સમજીએ. The waves beside them danced, but they outdid the sparkling waves in glee. A poet cloud not but be gay. In such a jocund company, I gazed and gazed, but little thought
વોટ વેલ્થ એન્ડ સો ટુ મી હેડ બ્રોટ. હવે તેનો અર્થ આપણે નીચે જોઈએ. તો તેનો અર્થ ઇંગ્લિશની અંદર જોઈએ તો ઇવન ધ લેક વેવ સીમ ટુ ડાન્સ. તો આપણને કેવું છે જોવાય છે કે લેક વેવ્સ એટલે કે જેવું મોજા છે તેઓ પણ ડાન્સ કરતા હોય તેમ આપણને જાણ આવે છે. બટ ધ ફ્લાવર્સ વર હેપીયર. પણ જે ફ્લાવર્સ છે તેઓ શું હતા તો હેપીયર એટલે કે તેઓ ખુશ હતા. ધ પોએટ ફેલ્ટ વેરી જોયફુલ. અને પોએટ જોયફુલ એટલે આનંદિત. કેવા હતા આનંદિત હતા. સ્વિમિંગ એટલે કે તેમને જોઈને આનંદિત હતા. He didn't realize at that moment how valuable this scene would be for him later. અને શું કહ્યું છે અહીંયા કે he didn't realize કે તેમને એટલી પણ ખબર ના પડી કે at that moment how valuable that scene અને તે કેટલું જ ખૂબ જ કિંમતી હતું તે મોમેન્ટ એટલે કે તે ક્ષણ would be for him later અને તેમના માટે જે પાછળ કેટલી જ વેલ્યુબલ હતી તે તેમને સહેજે ભાન રહ્યું નહીં. તેનો ગુજરાતી અર્થ થાય છે તળાવની લહેરો પણ જાણે નાચતી હતી, પણ ડેફોડિલ્સના ફૂલોની ખુશી વધુ સ્પષ્ટ હતી. કવિ તેમના વચ્ચે ખૂબ જ આનંદ અનુભવતા હતા. તેમને વારંવાર તે દ્રશ્ય નિહાળી પણ તત્કાળ સમજ્યા નહીં કે તે દ્રશ્ય તેમનું કેટલું મૂલ્યવાન પાછળથી લાગશે. હવે આપણે આગળના ફોર્થ સ્ટાન્ઝા તરફ આગળ જઈએ. ફોર્થ સ્ટાન્ઝાની અંદર કવિ જાણવા માંગે છે કે ફોર ઓપ્ટ when on my couch I lie in vacant in the pensive mood they flash upon inward eye which is the bliss of solitude and then my heart with pleasure fills and dance with the daffodils. હવે તેનું અંગ્રેજીમાં અર્થ અને ગુજરાતી અર્થ આપણે જોઈશું. તો અંગ્રેજી અર્થ તેનો છે કે લેટર એટલે પછી. વેન ધ પોએટ ઇઝ અલોન એન્ડ રિલેક્સ્ડ એટલે કે પછી જ્યારે પોએટ અલોન એટલે એકલો હોય છે અને રિલેક્સ્ડ એટલે કે આરામ કરતો હોય છે. હી રિમેમ્બર્સ ધ ડેફોડિલ્સ ઇન હિઝ માઇન્ડ્સ આઈ. અને તે તેના માઇન્ડની અંદર વિચારે છે કે ધેટ મેમોરી બ્રિંગ્સ હિમ જોય. અને તેની મેમોરી તેને શું કરે છે જોય એટલે કે આનંદિત કરે છે. શું કરે છે આનંદિત કરે છે. એન્ડ હિઝ હાર્ટ ફીલ્સ લાઈક ડાન્સિંગ વિથ ધ ડેફોડિલ્સ અગેન. અને તેનું જે હૃદયો છે તેમ ડાન્સ કરે છે. શેની સાથે કે ડેફોડિલ્સ જે ડાન્સ કરતા હતા તેવી જ રીતે તેમનું હાર્ટ ડાન્સ કરવા લાગે છે ફરીથી જ્યારે તેઓ યાદ કરે છે ત્યારે. તેનો ગુજરાતી અર્થ થાય છે કે પછી જ્યારે કવિ એકલતાના ચિંતામગ્ન મિજાજમાં પડેલા હોય ત્યારે તેઓ પોતાને આંતરિક નજરે એ ડેફોડિલ્સના દ્રશ્યોને યાદ કરે છે. એ યાદ તેમની અંદર આનંદ લાવે છે અને તેમનું હૃદય જાણે ડેફોડિલ સાથે નાચવા લાગે છે. હવે આ જે પોએમ્સનો છે પોએમ્સ મેઇન મેસેજ આ ખૂબ જ અગત્યનો છે કે તેનો મુખ્ય મેસેજ શું હતો તે આપણે જાણવું જરૂરી છે. કે પોએમનો મુખ્ય મેસેજ સુંદરતા અને કુદરતના દ્રશ્યો આપણા મનમાં સદાય જીવે છે. કવિ માટે ડેફોડિલ્સ ફક્ત ફૂલો ન હતા પણ આંતરિક આનંદનો સ્ત્રોત હતા જે એકલતામાં શાંતિ આપતા હતા. તો કોને શાંતિ આપતા હતા તો કવિને શાંતિ આપતા હતા. તો આ સાથે જ આપણે જે પોએમ છે તેનું અહીંયા પૂરી થાય છે. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.